રાજકોટ શહેર અને જિલ્લામાં આજે ઓનલાઈન દવાઓના વેચાણ સામે મેડિકલ સ્ટોર સંચાલકોએ આક્રમક વિરોધ નોંધાવતા હડતાળ પાડી છે। હડતાળમાં સૌરાષ્ટ્રના 6000 અને રાજકોટ જિલ્લાના 1400 જેટલા નાના મોટા મેડિકલ સ્ટોર્સ જોડાયા, જેના કારણે બજારોમાં દવાની દુકાનોના પાટિયા બંધ જોવા મળ્યા। કેમિસ્ટ એસોસિએશનનો મુખ્ય વિરોધ ઓનલાઈન વેચાણમાં અપાતા તોતિંગ ડિસ્કાઉન્ટ અને ડુપ્લિકેટ દવાઓના જોખમ સામે છે, જેના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોરના ધંધા ચોપટ થઈ રહ્યા છે। જોકે દર્દીઓની સુવિધા માટે રાજકોટમાં અલગ અલગ 15 જેટલા નિર્ધારિત સ્થળો પર દવાઓનું વેચાણ ચાલુ રખાયું છે। વેપારીઓનો આક્ષેપ છે કે ઓનલાઈન સસ્તી દવાઓના બહાને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને સ્થાનિક રોજગાર ખતમ થઈ રહ્યો છે। રાજકોટ સહિત સમગ્ર દેશમાં મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને જે આજે હડતાલ ઉપર ઉતર્યા છે આપણી સાથે પ્રમુખ છે, આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજે કઈ પ્રકારનો વિરોધ છે, હડતાલ ઉપર ઉતર્યા છો આજના દિવસે? છેલ્લે 2019થી ગવર્મેન્ટને વારંવાર રજૂઆત કરેલી છે, જે કોરોના કાળ દરમિયાન લોકોમાં સંક્રમણ ન વધે એના માટેથી જે જીએસઆર બહાર પાડવામાં આવેલા હતા 220E અને 187E, આ બે જીએસઆર જે બહાર પાડવામાં આવેલા હતા, જેના ગેરઉપયોગ કરીને આજે ઓનલાઈન ફાર્મસી બિઝનેસ કરી રહી છે। આ બંને જીએસઆરને રદ કરવા જોઈએ અને જે ગેરકાયદેસર રીતે ચાલી રહી છે ઓનલાઈન ફાર્મસી, એને તાત્કાલિક એની ઉપર એક્શન લઈ અને ગવર્મેન્ટે એને બંધ આપવું જોઈએ। આજે કેટલા મેડિકલ સ્ટોર શરૂ રાખવામાં આવ્યા છે, કારણ કે ઇમરજન્સી સેવા હોય છે, એવા પણ દર્દી હોય છે તેમને તાત્કાલિક ઓપરેશન માટે પણ દવાની જરૂર પડતી। અમારું વિઝન, અમારો ધ્યેય જનતા સામે લડતનો નથી, અમારો ધ્યેય ઓનલાઈન સામે લડતનો છે। એટલે જનતાને જ્યાં ત્યાં તકલીફ પડે ત્યાં અમે ઊભા છીએ। આજે જ અમારી એક 5 લોકોની એક ટીમ પણ અત્યારે એક્ટિવ છે, જેમના નંબર પણ અમે આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરેલા છે અને એ નંબર ઉપર ક્યારેય પણ કોઈ પણ પેશન્ટને તકલીફ પડતી હોય તો કોન્ટેક્ટ કરી અને અમે એનું સોલ્યુશન કાઢશું। આ હતા મેડિકલ સ્ટોર્સના સંચાલકો કે તેઓએ જણાવ્યું કે ઓનલાઈન દવાનું વેચાણ છે તે ડુપ્લિકેટ થઈ રહ્યું છે ને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। આજે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને જે રાજકોટની વાત કરવામાં આવે તો 1400 જેટલા મેડિકલ સ્ટોર છે તે બંધ છે અને 15 જેટલા મેડિકલ સ્ટોર છે તે ઇમરજન્સી સેવા માટે શરૂ રાખવામાં આવ્યા છે। લકીરાજ ઝાલા, GS TV, રાજકોટ।